જયરત્ન બિલ્ડિંગ પાસેની ઘટના કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ખોદાયેલા ખાડામાં એક કાર ખાબકી છે. ડ્રાઈવરની બેદરકારીને કારણે આ કાર ખાબકી હોય તેવી માહિતી સામે આવી છે. ઘટના બાદ બેરિકેડ મૂકવામાં આવ્યા છે. બેરિકેડ મૂકતાની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પ્રી મોન્સૂનની મોન્સૂન પણ શરૂ થઈ ગયો અને મોન્સૂન પતવા પણ આવ્યો, પણ તેમ છતાં એ કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે. અનેક આક્ષેપો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના ખોદાયેલા ખાડામાં ફરી એકવાર કાર ખાબકી હોય ત્યાં એક લોકટોળા પણ જોવા મળ્યા છે. તંત્રની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ રોજના નવા બનાવ વડોદરા શહેરમાં બનતા હોય છે. અમારા વિસ્તારમાં જે રોડની કામગીરી 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધો હતો ને કોઈ પણ વર્ક ઓર્ડર આપવામાં આવે તો એની અંદર બધા કામો લખેલા હોય કે આમાં વરસાદી ગટર ચેન્જ કરવાની, બાજુ પર લેવાની કે સેન્ટરમાં લેવાની, ડ્રેનેજ લાઇન બદલવી હોય તો એ બધા કામો લીધા હોય. જે તે અધિકારી અંદર લેવાના હોય, પ્રોજેક્ટવાળા જે અધિકારી હોય, પણ આ લોકોએ એ કામ, આ વરસાદી ગટરનું કામ નહીં લીધું. 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધેલો. રોડનું કામ પૂર્ણ થવાની તૈયારી હોય અને ત્યારે અધિકારી એવું કહે છે કે આટલી વરસાદી ગટર નવી નાખી દેવામાં આવશે, તરત કામગીરી ચાલુ કરો. ને એ જે વરસાદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે, 8 મહિના પહેલાં જે કામ થતું હતું એ કામ આજે કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો વરસાદીના જે પાઇપો, ભૂંગળા જે નાખ્યા છે, જે કુંડી, જે કેચપીટ બનાવવાની એક ખુલ્લી જગ્યા, એની અંદર આજે સવારે એક મોટી 4 વ્હીલની ગાડી અંદર પડી ગઈ છે. અને અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે, હજારો બાળકો સ્કૂલમાં આવતા હોય છે. ને આ વરસાદના સમયમાં પાણી ભરેલું હોય ને કોઈ નાનો બાળક અંદર પડી જાત તો કેટલું બધું મુશ્કેલી થાય. જ્યારે વડોદરા શહેરના પ્રજા એમના પરસેવાના વેરાના પૈસાથી વડોદરા શહેરમાં નવા કામો થતા હોય, રોડનું હોય, ગટરનું હોય, ડ્રેનેજનું હોય, તો એનું વળતર લોકોને મળવું જોઈએ. કેમ કે આવી કામગીરી બેદરકારીના લીધે, અધિકારીઓના ભૂલના લીધે, કોન્ટ્રાક્ટરના ભૂલના લીધે ગાડીઓ અંદર પડી જતી હોય છે. લોકોને ઈજા થાય, લોકોને નુકસાન થાય. જે બી અધિકારીની ભૂલ હશે, જે બી કોન્ટ્રાક્ટરની ભૂલ હશે, એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારીને વિસ્તારના લોકોની માગણી.